હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જુદા જુદા નિષ્ણાંતોના મત મુજબ સંચાલન એટલે શું એ જોવાનું છે. સામાન્ય અર્થ મુજબ આપણે ધંધાકીય એકમમાં આવેલી સમસ્યા કે પ્રશ્નોના નિરાકરણ માટે એક જ તબક્કે નિર્ણય લેનાર અને એનો અસરકારક અમલ કરનાર અનુભવી અને તાલીમ પામેલ વર્ગની જરૂર પડે છે. આ વર્ગ જે કાર્ય કરે છે એને સંચાલન તરીકે ઓળખીએ છીએ. પરંતુ અલગ અલગ નિષ્ણાંતો પોતાના મત મુજબ સંચાલનને અલગ અલગ રીતે દર્શાવે છે. તો અહીંયા આપણે જુદા જુદા નિષ્ણાંતોના મત મુજબ સંચાલન એટલે શું એ જોવાનું છે. સૌપ્રથમ આપણા અનુભવી અને નિષ્ણાંત એવા કુંતઝ અને ઓડોનલ. કુંતઝ અને ઓડોનલના જણાવ્યા મુજબ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા જેને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. ત્યારબાદ આપણા અન્ય બીજા નિષ્ણાંત છે પ્રોફેસર લિવિંગસ્ટન. લિવિંગસ્ટનના મત મુજબ સંચાલન એટલે ધંધાકીય એકમમાં ઓછામાં ઓછા સમયે ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ એવા ઉત્પાદનના જે 6 સાધનો છે એ સાધનોનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેયને હાંસિલ કરવા માટેનું જે કાર્ય છે એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે ખૂબ જ ઓછા સમય અને ખર્ચ એટલે કે કરકસરપૂર્વક ઉત્પાદનના 6 સાધનોનો વધુને વધુ ઉપયોગ કરી નિર્ધારિત ધ્યેય તરફ આગળ વધવાની પ્રક્રિયા જેને લિવિંગસ્ટનના મત મુજબ સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણા એક અન્ય નિષ્ણાંત જ્યોર્જ આર ટેરી. જ્યોર્જ આર ટેરીના મત મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે ઉત્પાદનના 6 સાધનો છે એ 6 સાધનોનું આયોજન કરે છે, એમના પર અંકુશ રાખે છે કે જેથી કરીને માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડી શકાય. તો આવી રીતે ઉત્પાદનના 6 સાધનોનું શ્રેષ્ઠ આયોજન કરી તેના પર અંકુશ રાખી માનવ પ્રયત્નને નેતાગીરી અને માર્ગદર્શન પૂરું પાડી અને ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય છે. અહીં ઉત્પાદનના 6 સાધનો જેમાં મેન એટલે કે માણસ, મશીન એટલે કે યંત્ર, મટીરિયલ એટલે કે સાધન, માર્કેટ એટલે કે બજાર, મેથડ એટલે કે પદ્ધતિ અને મની એટલે કે નાણાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આવી રીતે જ્યોર્જ આર ટેરીના મત મુજબ સંચાલન એ ઉત્પાદનના સાધનો જેવા કે માણસ, યંત્ર, મશીન, પદ્ધતિ, નાણું અને બજાર એમનું આયોજન કરી એમના પર અંકુશ રાખવાનું કાર્ય કરે જેથી કરીને માનવ પ્રયત્નને જરૂરી નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન મળી રહે અને ધ્યેય પ્રાપ્તિ સરળ બની શકે. આ ઉપરાંત આપણા એક અન્ય નિષ્ણાંત છે જેમ હેનરી ફેયોલ. એમના મતે સંચાલન એટલે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ. એટલે કે જે ધંધાકીય પ્રવૃત્તિની અંદર અથવા જે પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવા કાર્યનો સમાવેશ થાય એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સમાં બોર્ડમાં પૂછાઈ ગયો છે પીટર ડ્રકરના મતે સંચાલનમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો પીટર ડ્રકરના મતે સામાન્ય રીતે સંચાલન એટલે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. આ 3 બાબતોનો સમાવેશ પીટર ડ્રકરના મતે સંચાલનમાં કરવામાં આવે છે. અને આપણે છેલ્લે આપણા ખૂબ જ અનુભવી નિષ્ણાંત એવા લ્યુથર ગ્યુલિક. લ્યુથર ગ્યુલિકના મતે સંચાલન એટલે શું? તો જે પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. લ્યુથર ગ્યુલિકે આ બધી જ પ્રવૃત્તિને એક નાના સૂત્રમાં પોસ્ટકોર્બના નામે બતાવ્યું છે. તો આવી રીતે લ્યુથર ગ્યુલિકના મતે સંચાલન એટલે શું? જવાબ હશે લ્યુથર ગ્યુલિકના મતે સંચાલન એટલે પોસ્ટકોર્બ જેમાં આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર જેવા કાર્યનો સમાવેશ કરવામાં આવે છે.
આ ઉપરાંત તમને 2 માર્ક્સમાં એવું પૂછવામાં આવશે કે સમજાવો પોસ્ટકોર્બ. તો અહીંયા આપણો આન્સર છે પોસ્ટકોર્બ. P ફોર પ્લાનિંગ એટલે કે આયોજન. O ફોર ઓર્ગેનાઇઝેશન એટલે કે કર્મચારી વ્યવસ્થા તંત્ર અથવા તો પ્રબંધ. S ફોર સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા. D ફોર ડિરેક્ટિંગ એટલે કે જરૂરી માર્ગદર્શન આપવું, દોરવણી આપવી. કો ફોર ઓર્ડિનેશન એટલે કે સંકલન સાધવું, વિવિધ વિભાગો વચ્ચે, વિભાગના અધિકારીઓ વચ્ચે, કામ અને માણસ વચ્ચે, માણસ અને માણસ વચ્ચે જે સંકલન સુમેળ સાધવાનું પ્રક્રિયા છે એને આપણે અહીંયા કોઓર્ડિનેશન તરીકે ઓળખશું. ત્યારબાદ આવે છે રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણ, ઉચ્ચ સંચાલકો ઉપરી અધિકારીઓએ લીધેલા નિર્ણયો, આપેલા હુકમ અને સૂચનને તળ સપાટી સુધી પહોંચાડવાની પ્રક્રિયા સંચાલનમાં હોવી જરૂરી છે, જેને આપણે માહિતી પ્રેષણ તરીકે ઓળખશું. અને છેલ્લે આવે છે બજેટિંગ એટલે કે અંદાજપત્ર. વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગમાં ચોક્કસ આવક મેળવવા કેટલો ખર્ચ કરવો પડશે અથવા તો કેટલો ખર્ચ કરવાથી કેટલી આવક થશે એવી આવક અને જાવક દર્શાવતા પત્રકો રજૂ કરે, જેને આપણે અંદાજપત્ર કહેશું. અને દરેક વિભાગના અંદાજપત્ર ભેગા કરી ઉપરી એક માસ્ટર બજેટ બનાવે છે, જે સંચાલનમાં હોવું જરૂરી છે. તો આવી રીતે આપણા નિષ્ણાંત એવા લ્યુથર ગ્યુલિકના મતે પોસ્ટકોર્બ એટલે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. તો મિત્રો, આ હતા અલગ અલગ નિષ્ણાંતોના મત મુજબ સંચાલન અંગે પોતાના એટલે કે એમના અભિપ્રાયો.